ચાલો આજે એક એવી મજેદાર અને સાથે સાથે શીખ આપતી વાર્તા જોઈએ જેમાં એક નાનકડી માંગ કેવી રીતે એક મોટી આફત નોતરે છે. આ વાર્તા છે ને હસાવશે પણ ખરી અને અંતમાં એક જોરદાર બોધ પણ આપી જશે. તો ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ. આપણી વાર્તાના આમ તો 5 ભાગ છે. આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય સામાજિક પ્રસંગમાં જવાનો પ્લાન છેક પોલીસ કેસ સુધી પહોંચી જાય છે. દરેક ભાગ આપણને વાર્તામાં એક નવા જ વળાંક પર લઈ જશે. તો વાત કંઈક એમ છે કે મિત્રોનું એક ગ્રુપ છે, એ બધા એક સામાજિક પ્રસંગમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પણ શરૂઆતથી જ માહોલમાં થોડો તણાવ છે. આમ તો બધા ભેગા થઈ ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક મેળ નથી જામી રહ્યો. હવે જુઓ, આમાં રસપ્રદ વાત એ છે કે પ્રોબ્લેમ એક નહીં પણ બે જગ્યાએથી શરૂ થાય છે. એક બાજુ સમયસર ન પહોંચવાનો મુદ્દો છે અને બીજી બાજુ પૈસાની ચિંતા. આ બતાવે છે કે ખરી મુસીબત શરૂ થાય એ પહેલાં જ આ ગ્રુપમાં તિરાડ પડી ગઈ હતી. અને જેવું ફૂમતાજી અને વાઘુજીને મોડા આવવા બદલ પૂછવામાં આવ્યું, એ લોકો તરત જ બચાવ કરવા લાગ્યા. વાતને એટલી વધારી દીધી કે ગ્રુપના પ્લાનિંગ માટે એમને કોઈ પડી જ નથી. એ સાફ દેખાઈ રહ્યું હતું. આના કારણે ઝઘડો વધી ગયો. ચાલો હવે વાર્તાના એવા વળાંક પર જઈએ જ્યાંથી બધી ગડબડ શરૂ થાય છે. રસ્તામાં જમવાની વ્યવસ્થા માટે પ્રસંગના યજમાનને ફોન કરવામાં આવે છે અને બસ અહીંથી જ બધું બગડવાનું શરૂ થાય છે. સવાલ તો એ જ છે નહીં? એક નાનકડી ભૂલ કઈ રીતે આખા ગ્રુપમાં ભંગાણ પાડી શકે છે, એ હવે આપણને જોવા મળશે. અને બસ આ જ હતી એ ભૂલ. ફૂમતાજીએ ફોન ઝૂંટવી લીધો અને સીધી દારૂની માંગણી કરી નાખી. આ વાતથી બધા જ શરમમાં મુકાઈ ગયા. ભાઈ, એ કોઈ દારૂની પાર્ટી નહોતી, એક સામાજિક પ્રસંગ હતો. આ ઘટનાનું પરિણામ શું આવ્યું? તાત્કાલિક ગ્રુપના 2 ભાગ પડી ગયા. ફૂમતાજી અને વાઘુજી હવે એકલા પડી ગયા હતા. પણ એ લોકો હાર માના એવા નહોતા. એમણે તો જીદ પકડી લીધી કે ગમે તે થાય, અમે તો પીને જ રહીશું. અને આ જ જીદ એમને એક વિનાશના રસ્તે લઈ જાય છે. તો હવે મહત્વની વાત એ છે કે ફૂમતાજી અને વાઘુજી એકલા છે. રસ્તા પર ઊભા રહીને એક ગાડીને હાથ બતાવીને લિફ્ટ માંગે છે અને અહીંથી જ એ લોકો સીધા એક મોટી જાળમાં ફસાઈ જાય છે. ડ્રાઈવરે જે જાળ બિછાવી હતી એ એકદમ સાદી પણ ખૂબ જ હોશિયારી ભરી હતી. એણે સીધો એમના અભિમાન પર વાર કર્યો અને બંને જણા એમાં સહેલાઈથી ફસાઈ ગયા. આના પરથી જ ખબર પડે છે કે એમનો અહંકાર કેટલો વધી ગયો હતો. ડ્રાઈવરની સામે પોતાની ખોટી વાહવાહી કરવા લાગ્યા અને પોતાને જાણે કોઈ મોટા માણસ સમજવા લાગ્યા. જેમ જેમ એમનું અભિમાન વધતું ગયું એમ એમ એ લોકો આગળ વધતા ગયા. એમને જરા પણ અંદાજો નહોતો કે એમની આ મોટી મોટી વાતોની હવે અંતિમ પરીક્ષા થવાની છે. અને હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. પોલીસે ગાડી રોકી અને પેલો રહસ્યમય ડ્રાઈવર તરત જ એમને ત્યાં જ છોડીને ભાગી ગયો. હવે એમણે એકલા જ પોલીસનો સામનો કરવાનો હતો. પોલીસે બસ એક જ સીધો સાદો સવાલ પૂછ્યો, જે એમના માટે વિનાશક સાબિત થવાનો હતો. એમનું ભવિષ્ય હવે બસ એમના એક જવાબ પર ટકેલું હતું. અને આ જ હતું એ પરિણામ. પોતાના જ અભિમાનમાં એટલા ચૂર હતા કે એમણે આત્મવિશ્વાસથી વારંવાર ગાડીની માલિકીનો દાવો કર્યો. બરાબર એ જ રીતે જેવું પેલા ડ્રાઈવરે કહ્યું હતું. અને આ છે વાર્તાનો સૌથી મોટું ટ્વિસ્ટ. જે ગાડીની માલિકીનો એ લોકો આટલા ગર્વથી દાવો કરી રહ્યા હતા, એમાં તો ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતી હતી અને એમણે હમણાં જ એ બધાના માલિક હોવાનું કબૂલી લીધું. ચાલો હવે જોઈએ કે આ વાર્તાનો અંત કેવો આવે છે. જે સમયે ફૂમતાજી અને વાઘુજીની ધરપકડ થઈ રહી હતી, બરાબર એ જ સમયે એમના જૂના મિત્રો ત્યાં પહોંચ્યા અને આખી ઘટના એમની નજર સામે જ બની. આ ટેબલ બંનેના નસીબ વચ્ચેનો તફાવત બરાબર બતાવે છે. જે મિત્રો જવાબદાર હતા એ લોકો મુક્ત છે, જ્યારે પેલા 2 અભિમાની માણસો હવે ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે. હવે ફૂમતાજી અને વાઘુજીની બધી જ હવા નીકળી ગઈ હતી. એમનો ઘમંડ તો ક્યાંય ગાયબ થઈ ગયો અને ગભરાઈને એ લોકો મદદ માટે કરગરવા લાગ્યા. વાર્તાનો અસલી બોધ એમના મિત્રોના શબ્દોમાં જ છે. એમણે નક્કી કર્યું કે આ એક એવો પાઠ છે જે સખ્તાઈથી જ શીખવવો પડશે. એટલે એમણે બંનેને જેલમાં એક રાત રહેવા દેવાનું નક્કી કર્યું. આ રમૂજી વાર્તાને એક મોટા સાર્વત્રિક સત્ય સાથે જોડીને આપણે આ વાતનો અંત એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે કરીએ છીએ. આ સવાલ આપણને બધાને વિચારવા પણ મજબૂર કરી દે છે.